નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પંચાયતી રાજ સંબંધિત પૂછાયેલા પ્રશ્નો અને તેની સમજૂતી વિશે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 1। તો જોઈએ કે પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પંચાયતોમાં બિનહરીફ ચૂંટણીને પ્રોત્સાહન આપવા માટેની ભલામણ નીચેનામાંથી કઈ સમિતિએ કરેલી હતી? તો આ પ્રશ્નનો આન્સર આપણો આવશે ઓપ્શન સી, રીખવદાસ શાહ સમિતિ। હવે રીખવદાસ શાહ છે એ મહેસાણા જિલ્લાના ભૂતપૂર્વ પ્રમુખ હતા અને ગુજરાત સરકારે 1977 ની અંદર પંચાયતી રાજ સંબંધિત આ એક સમિતિનું ગઠન કરવામાં આવેલું। એટલે આ સમિતિનું ગઠન છે એ 23 મે 1977 માં થયું અને આ સમિતિએ પોતાનો અહેવાલ 18 જુલાઈ 1978 ના રોજ સરકારને સુપ્રત કર્યો। આ સમિતિનું ગઠન છે એ ગુજરાત સરકારે કરેલું હતું પંચાયતી રાજ પ્રણાલીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી અને આમના અધ્યક્ષ રીખવદાસ શાહ હતા, એટલે સમિતિનું નામ પણ રીખવદાસ શાહ સમિતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ સમિતિએ કઈ કઈ ભલામણો કરી હતી અને એમાં કઈ કઈ જોગવાઈઓ હતી તો એ વાત કરીએ આપણે। તેમાં પહેલું જ એમણે કીધું હતું કે પંચાયતોમાં બિનહરીફ ચૂંટણીને પ્રોત્સાહન આપવામાં આવે। એટલે આપણે કહી શકીએ કે આજે જે સમરસ ગામની વાત કરવામાં આવે છે કે ગ્રામ પંચાયત છે એમાં ચૂંટણી ન થાય એટલે સરપંચ અને સભ્યો બિનહરીફ ચૂંટાઈને આવે એવા ગામને સમરસ ગામ કહીએ છીએ અને એ ગામને કંઈક વિશેષ પ્રોત્સાહક રાશિ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે। તો એ સમરસ ગામના જે બીજ છે એ રીખવદાસ શાહ સમિતિમાં રોપવામાં આવેલા હતા। બીજી ભલામણ કરી હતી કે ભાઈ પંચાયતી રાજ છે એને બંધારણીય દરજ્જો મળી રહે એવો પ્રયત્ન સરકારે કરવો રહેશે। અને ત્રીજી ભલામણ એમણે કીધી હતી કે આ જે ગ્રામ પંચાયત છે એમને દબાણ હટાવવાની સત્તા આપવામાં આવે તથા ગ્રામ સભા ઉપર વધુ ફોકસ કરવામાં આવે। આવી વાત છે રીખવદાસ શાહ સમિતિમાં કરવામાં આવેલી હતી। તો આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એને ધ્યાનમાં રાખી અને આપણો આન્સર છે એ ઓપ્શન સી બને છે અને એની આપણે સમજૂતી અહીંયા મેળવી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી? તો અહીંયા તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ પક્ષાંતર ધારો છે એ શું છે, ક્યારે અસ્તિત્વમાં આવ્યો? હવે પક્ષાંતર ધારો છે એટલે આપણને ખબર પડે કે આમાં કંઈક પક્ષની વાત કરવામાં આવે છે। એક સાદું એવું એક્ઝામ્પલ યાદ રાખી લો કે જ્યાં જ્યાં પક્ષ મુજબ ચૂંટણી થતી હોય ત્યાં ત્યાં પક્ષાંતર ધારો લાગુ પડે છે। એક પક્ષમાંથી બીજા પક્ષમાં બદલતા સભ્યોને અટકાવવા માટે આ કાયદો બનાવવામાં આવેલો છે। તો પક્ષાંતર ધારો છે પક્ષ મુજબ ચૂંટણી થાય છે, તો કે તાલુકા પંચાયતમાં પક્ષ મુજબ ચૂંટણી થાય છે, જિલ્લા પંચાયતમાં પક્ષ મુજબ ચૂંટણી થાય છે, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, નગર નિગમ હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, આ દરેક જગ્યાએ પક્ષ મુજબ ચૂંટણી કરવામાં આવે છે। તો ત્યાં ત્યાં પક્ષાંતર ધારો લાગુ પડે છે, પરંતુ ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એ પક્ષ મુજબ કરવામાં આવતી નથી, એટલે ગ્રામ પંચાયતને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી। તો આનો રાઈટ આન્સર આપણો શું આવે છે? ઓપ્શન એ। આપણે માય ક્લાસની અંદર પક્ષાંતર ધારાને વધારે ડિટેલની અંદર ભણ્યા છીએ। એમાં આપણે વાત કરી છે કે ભાઈ પક્ષ પલટો કોને કહેવામાં આવશે, પક્ષ પલટો કોને કહેવામાં નથી આવતો, અધ્યક્ષની ભૂમિકા એમાં શું હોય છે, અદાલતની ભૂમિકા શું હોય છે, પક્ષોનું વિઘટન કેવી રીતે થાય છે અને પક્ષોનું જોડાણ છે કેવી રીતે થાય છે। તો એ પક્ષાંતર ધારો લાગુ થાય કે ન થાય એ સંબંધિત બાબતો છે આપણે ડિટેલમાં ભણ્યા છીએ। છતાં પણ આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એને ધ્યાનમાં રાખી અને આપણે પક્ષાંતર ધારા વિશે વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન થાય કે ભાઈ પક્ષાંતર ધારો લાવવાની જરૂર કેમ પડી? તો સમજો કે કોઈ પણ વ્યક્તિ છે એ રાજનૈતિક પક્ષની સીટ પર અથવા પક્ષની બેઠક પર ચૂંટાય અને સદનની અંદર આવે છે। હવે સદનની અંદર જે તે રાજનૈતિક સીટ પરથી ચૂંટાઈને આવ્યો અને ચૂંટાઈને આવ્યા પછી એ પક્ષ બદલી દે છે, બીજા પક્ષમાં જોડાણ થઈ જાય છે। તો જે વિચારધારાને લોકોએ મત આપ્યો તો એ વ્યક્તિ બીજી વિચારધારા સાથે સામેલ થઈ જાય છે। તો આ લોકતાંત્રિક અધિકાર છે લોકોના એનું હનન થતું જોવા મળ્યું। એટલે આ બાબતને ધ્યાનમાં રાખી અને 1985 ની અંદર રાજીવ ગાંધીની સરકારે
52મો બંધારણીય સુધારો કર્યો અને બંધારણની અંદર શેડ્યુલ નંબર 10 એટલે કે પરિશિષ્ટ નંબર 10 જોડવામાં આવ્યું અને એનું નામ પક્ષાંતર ધારો રાખવામાં આવ્યું. આને લાગુ કરવામાં આવ્યું 1987 થી, પરંતુ ગઠિત કરવામાં આવ્યું 1985 માં. કેવી રીતે કહેવત પણ આના પરથી પડી ગઈ છે કે આયા રામ ગયા રામ, એક પાર્ટીમાંથી જાય અને બીજી પાર્ટીમાં જતા રહીને પાછા ત્યાંથી બીજી પાર્ટીમાં આવી જાય. તો આવી એક ઘટના બની હતી. આ ગયાલાલ નામના એક વ્યક્તિ છે, હરિયાણાના વિધાનસભાના સભ્ય છે, એટલે કે MLA છે. એમણે 15 દિવસની અંદર 3 વખત રાજનૈતિક પાર્ટી બદલી અને એક જ દિવસમાં એમણે 2 વખત રાજનૈતિક પાર્ટી બદલી. એટલે એના પરથી કહેવત પડી ગઈ આયા રામ ગયા રામ આવી. તો આવી પાર્ટીઓ બદલે એને અટકાવવા માટેનો આ કાયદો બનાવવામાં આવ્યો. હવે આપણે એની અંદર વાત કરીએ કે ભાઈ આ પક્ષાંતર ધારા મુજબ ગેરલાયકાત કોને ગણવામાં આવે છે? તો કે સદનના સદસ્ય હોય એ કોઈ પણ રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલો હોય અને એ સ્વેચ્છાથી પોતાનો પક્ષ છે એ છોડી દે છે, તો એમનું સદનનું જે સભ્યપદ છે એના માટે ગેરલાયક ગણવામાં આવશે. બીજું એવું કીધું છે કે જે પાર્ટીની અંદર એ જોડાયેલો છે એ પાર્ટીના વિરુદ્ધમાં એ સદનમાં મતદાન કરે છે કે એ પાર્ટીની વિચારધારા સાથે અવગણના કરે છે અને એ પાર્ટીમાંથી એને બરખાસ્ત કરવામાં આવે છે, તો એ વ્હીપ હોય અથવા એને દંડાધિકારી કહીએ છીએ, એના મુજબ એ કાર્ય નથી કરતા તો એને પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવે છે અથવા એને બરખાસ્ત કરવામાં આવે છે. તો એવા વ્યક્તિની પણ સદસ્યતા છે સદનની શું થશે? જતી રહેશે. આમાં જો પાર્ટી એને 15 દિવસની અંદર માફ કરી દે છે તો એની સદસ્યતા છે એ કન્ટિન્યુ રહી શકે છે, પરંતુ 15 દિવસ બાદ એમની સદસ્યતા સદનની છે એ સમાપ્ત કરી દેવામાં આવશે. અન્ય પક્ષમાં જોડાઈ જાય, જો એક પક્ષનો વ્યક્તિ છે એ બીજા પક્ષની અંદર જોડાણ કરે છે તો પણ એ સદનના સભ્ય તરીકે ગેરલાયક ગણવામાં આવશે. જો કોઈ નામિત સદસ્ય છે એટલે કે નોમિનેટેડ મેમ્બર છે, જેમ કે રાજ્યસભાની અંદર 12 સભ્યો છે એ નોમિનેટ કરવામાં આવે છે, તો નોમિનેટ સભ્ય છે એને શરૂઆતના 6 મહિના સુધી કોઈ પણ પાર્ટીમાં સામેલ થવાનો અધિકાર હોય છે, પરંતુ જો એ 6 મહિના બાદ બીજી કોઈ પાર્ટીમાં સામેલ થાય છે અથવા પક્ષ બદલે છે તો એને પણ પક્ષાંતર ધારો છે એ લાગુ પડે છે અને એની સદસ્યતા પણ ગેરલાયકાત ગણવામાં આવશે, એટલે સદસ્ય તરીકે કામ કરી શકશે નહીં. તો આટલી જગ્યાએ આ ગેરલાયક ગણવામાં આવશે. સાંસદ સભ્ય હોય, પછી વિધાનસભાનો સભ્ય હોય અથવા જ્યાં ચૂંટણી મુજબ પક્ષ મુજબ ચૂંટણી થતી હોય ત્યાં આ વસ્તુ લાગુ પડશે. ત્યાર પછી આપણે વાત કરીએ અપવાદ કોને ગણવામાં આવશે. તો શરૂઆતમાં 1985માં જ્યારે આ બન્યું ત્યારે એવી વાત એમાં કરવામાં આવી હતી કે ભાઈ હા, એક સાથે 1/3 સભ્યો જો પાર્ટી છોડીને જતા રહે તો એમને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી, એમની સદસ્યતા છે એ શરૂ રહે છે. પરંતુ 2003 ની અંદર 91મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને કીધું કે ના, એમને પણ પક્ષાંતર ધારો લાગુ પડે છે. એટલે આ જે અપવાદ હતો એ અપવાદને હવે હટાવી દેવામાં આવ્યો છે 2003 થી. હવે 1/3 સભ્યો પાર્ટી છોડશે તો પણ એને પક્ષાંતર ધારો લાગુ પડશે અને એની સદસ્યતા છે એ જતી રહેશે. હા, બીજી એક અપવાદ આપ્યો છે કે જો 2 પાર્ટી એક સાથે મર્જ થશે અને એના 2/3 સભ્યો છે એ એગ્રી હોય તો એ પાર્ટી છે એમને પક્ષાંતર ધારો અથવા એ સભ્યોને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી. ખાસ નોંધ યાદ રાખવા જેવી છે કે ભાઈ પક્ષાંતર ધારો છે એ સંબંધિત અંતિમ સત્તા છે અધ્યક્ષ તથા સભાપતિને આપવામાં આવે છે. હવે એક અહીંયા આપણને કોન્ટ્રાડિક્શન જોવા મળે છે. કઈ જગ્યા પર? તો કે એક 44મો બંધારણીય સુધારો 1978, આમાં શું કીધું હતું? તો કે કોઈ પણ પ્રકારનો બંધારણીય સુધારો હોય તો એને અદાલતની અંદર પડકાર આપી શકાય છે અને એને સુપ્રીમ કોર્ટે 1980માં મોહર લગાવી મિનર્વા મિલ્સ મામલાની અંદર અને કીધું કે હા, કોઈ પણ બંધારણીય સુધારાને અદાલતની અંદર પડકાર આપી શકાય છે. તો અહીંયા આ બંધારણીય સુધારાની અંદર એવી વાત કરવામાં આવી હતી કે પક્ષાંતર ધારાને અદાલતમાં પડકાર આપી શકાય નહીં. તો અહીંયા એક બાજુ પડકાર આપવાની ના પાડે છે અને એક બાજુ અહીંયા કોઈ પણ બંધારણીય સુધારાને પડકાર આપવા માટેની વાત કરવામાં આવી છે. એટલે એને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટની અંદર કેસ આવ્યો
ક્યોટો હોલાહન કેસ 1991 અને આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે હા આ પક્ષાંતર ધારાને પણ અદાલતની અંદર પડકાર આપી શકાય છે અને પડકાર આપી શકાય છે એટલા માટે આ 10મા શેડ્યુલની અંદર જે એનું 7મું સેક્શન હતું કે પડકાર આપી શકાય નહીં એને હટાવવામાં આવ્યું, ચેન્જ કરવામાં આવ્યું અને નક્કી કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે હા શરૂઆતની અંદર સભાપતિ કે અધ્યક્ષ છે એમને સત્તા છે અને સભાપતિ કે અધ્યક્ષનો નિર્ણય આવી જાય ત્યારબાદ અદાલતની અંદર આને પડકાર આપી શકાય છે. એટલે પક્ષાંતર ધારા છે અથવા પક્ષાંતર ધારો છે એને અદાલતની અંદર સમીક્ષા માટે લાવી શકાય છે. તો અહીંથી હવે પછીથી અદાલતમાં સમીક્ષા માટે યોગ્ય ગણવામાં આવ્યું છે. તો અહીં જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એને ધ્યાનમાં રાખીને આપણે પક્ષાંતર ધારા વિશે થોડું ફોકસ કર્યું. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે પંચાયતી રાજ સંસ્થાઓમાં ચૂંટણીઓ નિયમિત યોજાવી જોઈએ. ચૂંટાયેલી પેનલ જે છે એની સમય મર્યાદા 5 વર્ષની હોવી જોઈએ. આવી ભલામણ નીચેનામાંથી કઈ કમિટીએ કરી હતી? તો આનો રાઈટ આન્સર આવશે પીકે થુંગન સમિતિ. આનું પૂરું નામ છે પ્રેમા ખાંડુ સમિતિ. તો આ પ્રેમા ખાંડુ સમિતિ શું હતું, શા માટે ગઠન કરવામાં આવ્યું હતું? તો જો 1988 ની અંદર રાજીવ ગાંધી સરકારે કોંગ્રેસના સાંસદ હતા પ્રેમા ખાંડુ થુંગન, એમની અધ્યક્ષતામાં એક સંસદીય સમિતિનું ગઠન કર્યું અને એને પંચાયતી રાજની સમીક્ષા માટેનું કામ આપવામાં આવ્યું. એટલે આ સમિતિ છે એનું નામ જ પડી ગયું પીકે થુંગન સમિતિ. ગઠન થયું 1988માં. હવે આમની જે મુખ્ય જોગવાઈઓ હતી એમાં કીધું કે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય સ્થાન મળવું જોઈએ એવી તો એમણે વાત કરી, પરંતુ ખાસ પીકે થુંગન સમિતિ છે શાના માટે જાણીતી છે જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. કીધું કે પંચાયતી રાજ સંસ્થાઓમાં જે ચૂંટાયેલી પેનલ છે એમને પણ નિયમિત સમય મર્યાદા આપવામાં આવે અને એમની નિયમિત સમયે ચૂંટણીઓ છે એ યોજાવી જોઈએ. અને સમય મર્યાદા પણ એમણે કીધી છે. કેટલી આપવામાં આવે? તો કે 5 વર્ષની સમય મર્યાદા હોવી જોઈએ. અને આના માટે ખાસ આ પીકે થુંગન અથવા પ્રેમા ખાંડુ સમિતિ છે એ જાણીતી છે અને એનામાંથી જ આપણને પ્રશ્ન પણ પૂછવામાં આવેલો છે. બીજી પણ એમણે ભલામણ કરી હતી કે જિલ્લા પંચાયતના કાર્યકારી અધિકારી તરીકે જિલ્લાના કલેક્ટર છે એમને સત્તા આપવામાં આવે અથવા એ કાર્યકારી અધિકારી તરીકે કાર્ય કરવા જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ જિલ્લા સ્તરે શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 5 સભ્યો, 7 સભ્યો, 9 સભ્યો કે 12 સભ્યો? હવે અહીંયા શિક્ષણ સમિતિની વાત કરવામાં આવી છે તો એનો રાઈટ આન્સર આવશે 9 સભ્યો. તો આપણે અહીંયા આનું થોડું એનાલિસિસ કરીએ તો શિક્ષણ સમિતિ વિશે પહેલા આપણે વાત કરી લઈએ કે શું છે, ત્યાર પછી દરેક સમિતિની અંદર કેટલા સભ્યો હોય છે અને કેટલો એનો કાર્યકાળ હોય છે એનું એક આપણે એનાલિસિસ કરીશું. તો જોઈએ સૌથી પહેલા આપણે વાત કરીએ શિક્ષણ સમિતિ જેનો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ વધુમાં વધુ એમાં કેટલા સભ્યો હોવા જોઈએ? 9 સભ્યો. હવે આમનો સમયગાળો એટલે કે કાર્યકાળ કેટલો છે? તો કે જિલ્લા પંચાયતની મુદત જેટલો. હવે આપણને બધાને ખબર છે કે સામાન્ય રૂપથી જિલ્લા પંચાયતની મુદત કેટલી હોય છે? 5 વર્ષની. પરંતુ આપણે એવું ના કહી શકીએ કે આ સમિતિનો સમયગાળો 5 વર્ષનો છે. કેમ? તો કે જિલ્લા પંચાયત છે એ 3 વર્ષે બરખાસ્ત થઈ જશે તો સમિતિ 3 વર્ષે જતી રહેશે. જિલ્લા પંચાયત 4 વર્ષે બરખાસ્ત થઈ જશે તો સમિતિ 4 વર્ષે જતી રહેશે. પરંતુ સામાન્ય રૂપથી જિલ્લા પંચાયતનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે એટલે આપણે એમ સાદી ભાષામાં કહી શકીએ કે 5 વર્ષનો કાર્યકાળ રહેશે. એટલે જિલ્લા પંચાયતની મુદત જેટલો એમનો કાર્યકાળ રહેશે. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે શિક્ષણ સમિતિના અધ્યક્ષ છે એ કોણ હોય છે? તો શિક્ષણ સમિતિના અધ્યક્ષે હંમેશા જિલ્લા પંચાયતનો જે ચૂંટાયેલો સભ્ય હોય છે એ જ શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે કામગીરી નિભાવે છે. જિલ્લાની શિક્ષણ સમિતિની અંદર વાત કરીએ તો કે એમાં જે 9 સભ્યો હોય છે એમાં 7 સભ્યો છે એ ચૂંટાયેલા હોય છે અને 2 સભ્યો છે એ નિયુક્ત થયેલા હોય છે. તો આમ મળી અને ટોટલ 9 સભ્યો છે એમની આ શિક્ષણ સમિતિ છે ગઠિત થાય છે. શિક્ષણ સમિતિના કાર્યો વિશે વાત કરીએ તો કે જિલ્લાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય છે એમને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, પ્રાથમિક શિક્ષણ પ્રત્યે જવાબદારી અદા કરવી, અભ્યાસક્રમો અને પાઠ્યપુસ્તકો બાબતે રાજ્ય સરકારને સૂચનો કરવા અને માધ્યમિકમાં
માધ્યમિક સ્તરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયોની વ્યવસ્થા કરવી તથા પુસ્તકાલય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું, આ વગેરે શિક્ષણ સંબંધિત કાર્યો જિલ્લાની શિક્ષણ સમિતિ છે એ કરે છે. હવે આપણે વાત કરીએ અન્ય જે સમિતિઓ છે તો બે પ્રકારની સમિતિ આપણને જોવા મળે છે, એક મરજિયાત સમિતિ અને એક ફરજિયાત સમિતિ. તો આ જે ફરજિયાત સમિતિઓ છે એમાં કારોબારી સમિતિ અને શિક્ષણ સમિતિ આ બંનેની અંદર સામ્યતા આપણને જોવા મળે છે કે બંનેમાં 9 સભ્યો હોય છે. એ સિવાયની જેટલી ફરજિયાત સમિતિઓ છે એમાં 2 સભ્યો હોય છે, 5 સભ્યો હોય છે. આ બધી સમિતિઓની અંદર 5 સભ્યો આપણને જોવા મળે છે, જ્યારે આ બે કારોબારી અને શિક્ષણ સમિતિમાં 9 સભ્યો હોય છે. હવે આપણે અલગ રીતે વાત કરીએ એમના કાર્યકાળ વિશે. તો અહીંયા સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિ આ બંનેનો કાર્યકાળ છે એ પંચાયતની મુદત જેટલો હોય છે, એટલે કે સાદી ભાષામાં આપણે કહીએ 5 વર્ષનો. અને એ સિવાયની જેટલી સમિતિઓ છે એ બધી સમિતિઓનો કાર્યકાળ છે એ 2 વર્ષનો હોય છે. તો આટલો આપણને એક શોર્ટકટમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ સામાજિક ન્યાય સમિતિ અને શિક્ષણ સમિતિનો કાર્યકાળ પંચાયતની મુદત જેટલો, એ સિવાયની જેટલી બીજી ફરજિયાત સમિતિ છે એનો 2 વર્ષનો, શિક્ષણ સમિતિ અને કારોબારી સમિતિમાં 9 સભ્યો, એ સિવાયની જેટલી ફરજિયાત સમિતિઓ છે એમાં 5 સભ્યો હોય છે. હવે વાત કરીએ મરજિયાત સમિતિ વિશે. તો મરજિયાત સમિતિની અંદર જિલ્લા આયોજન સમિતિ છે એમાં 30 થી 50 સભ્યો હોય છે અને બાકી બધી સમિતિની અંદર 5 સભ્યો હોય છે. બધાનો કાર્યકાળ છે એ 1 વર્ષનો હોય છે. ગુજરાત સરકારના કાયદા દ્વારા ગઠિત કરવામાં આવેલી સમિતિ હોય છે તો એમનો કાર્યકાળ 1 વર્ષનો રાખવામાં આવે છે. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો શિક્ષણ સમિતિ વિશે, તો એની વાત કરી અને બાકી બધી સમિતિઓ છે એને આપણે માય ક્લાસની અંદર ડિટેલમાં ભણ્યા છીએ, તેમ છતાં એક હાઇલાઇટના રૂપમાં આપણે અહીંયા એની વાત કરેલી છે. બસ, તો આવી જ રીતે આપણે મળતા રહીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી વખત પાછું આપણે જૂના પ્રશ્નો સાથે મળીએ.